નમસ્કાર. જ્યારે ટેટ પરીક્ષામાં સારા માર્ક્સની વાત આવે ને ત્યારે એક વિભાગ એવો છે જે ખરેખર તો એક સુવર્ણ તક છે, પણ હા, ઘણા લોકો એને અવગણી નાખે છે. એ છે પત્રલેખન. જો સાચી પદ્ધતિ ખબર હોય ને તો આ વિભાગ સૌથી વધુ સ્કોરિંગ બની શકે છે. તો ચાલો આજે આપણે આને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, પણ એક વાત ચોક્કસ છે, આ સમગ્ર વિશ્લેષણના અંત સુધીમાં આ વાત પર વિશ્વાસ તો બેસી જ જશે, પણ સાથે સાથે પત્રલેખન આપણો સૌથી મજબૂત મુદ્દો પણ બની જશે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. જુઓ, કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો કેવો હોય? એકદમ મજબૂત. બસ એ જ રીતે એક સારા પત્રનો પાયો છે એનું ફોર્મેટ. જો ફોર્મેટ એકદમ સાચું હોય ને તો સમજી લો કે અડધા માર્ક્સ તો ત્યાં જ પાક્કા થઈ ગયા. આ 8 મુદ્દાઓનો જે ક્રમ છે ને એને ક્યારેય નથી બદલવાનો. સૌથી પહેલાં મોકલનારનું સરનામું, પછી તારીખ, એના પછી મેળવનારનું સરનામું. આ ક્રમ તો બસ મગજમાં ફિટ કરી દેવાનો છે. આ જ આપણા પત્રનો એકદમ મજબૂત પાયો છે. સારું, તો હવે પત્રના હૃદય પર આવીએ, એટલે કે એના મુખ્ય ભાગ પર. ફોર્મેટ તો આપણે ગોઠવી દીધું, પણ હવે અંદર શું લખવાનું અને કેવી રીતે લખવાનું જેથી પરીક્ષક પર એકદમ શ્રેષ્ઠ છાપ પડે? બસ આ 3 ફકરાનો નિયમ યાદ રાખવાનો છે. એકદમ સિમ્પલ. પહેલા ફકરામાં સીધું જ કહી દેવાનું કે ભાઈ પત્ર લખ્યો શા માટે છે. બીજા ફકરામાં વિષયને લગતી બધી જ વિગતો, કારણો જે પણ હોય એ આપી દેવાના. અને ત્રીજા ફકરામાં એકદમ નમ્રતાથી વિનંતી કે પછી આભાર વ્યક્ત કરીને પત્ર પૂરો. બસ આટલું જ. અત્યાર સુધી આપણે જે શીખ્યા એ પાસ થવા માટે તો પૂરતું છે, પણ જો ટોપ સ્કોરર્સ બનવું હોય તો અમુક ખાસ ટિપ્સ જાણવી બહુ જરૂરી છે. આ એવી નાની નાની બાબતો છે જે એક સામાન્ય પત્ર અને એક ઉત્તમ પત્ર વચ્ચેનો મોટો તફાવત ઊભો કરે છે. ચાલો હવે એ મુદ્દાઓ પર નજર કરીએ જે બીજાઓથી અલગ પાડશે. આપણી ભાષા એકદમ સરળ અને શુદ્ધ હોવી જોઈએ. લાંબા, ગૂંચવણભર્યા વાક્યો ટાળવાના. અને સૌથી અગત્યનું, સ્વચ્છતા. કોઈ પણ જાતની છેકછાક વગરનું લખાણ પરીક્ષકના મનમાં એક સારી છાપ ઊભી કરે છે. સારું, ચાલો હવે આપણે થોડીવાર માટે પરીક્ષક બની જઈએ. જ્યારે કોઈ જવાબવહી હાથમાં આવે ત્યારે પત્રમાં એવી કઈ બાબતો છે જે એમની નજર શોધતી હોય છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ, પરીક્ષક સૌથી પહેલાં શું તપાસે? ફોર્મેટ. પછી આવે છે ભાષાની શુદ્ધતા, વિષય સાથે મુદ્દાઓ બંધ બેસતા છે કે નહીં, અને છેલ્લે રજૂઆત અને અક્ષરોની સ્વચ્છતા. જો આ 5 બાબતોનું ધ્યાન રાખવામાં આવે ને તો પછી પૂરા માર્ક્સ મેળવવાથી કોઈ રોકી શકે નહીં. થિયરીની વાતો તો ઘણી થઈ ગઈ. હવે આ બધી જ બાબતોને પ્રેક્ટિકલમાં કેવી રીતે મૂકવી એ આપણે ઉદાહરણોથી સમજીએ. આનાથી આખી પ્રક્રિયા એકદમ પાણે જેવી સાફ થઈ જશે. પહેલું ઉદાહરણ એકદમ સામાન્ય છે, જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક લખ્યું જ હશે. રજા માટેની અરજી. ચાલો જોઈએ કે આપણી જે પેલી 3 ફકરાની ફોર્મ્યુલા છે એ અહીં કેવી રીતે કામ કરે છે. જોયું? કેટલું સ્પષ્ટ છે. પહેલો ફકરો સીધો જ પત્રનો હેતુ બતાવે છે. બીજો ફકરો રજા લેવાનું કારણ એકદમ સ્પષ્ટ કરે છે. અને ત્રીજો ફકરો વિનંતી સાથે પત્રનું સમાપન કરે છે. આ એક પરફેક્ટ ઉદાહરણ છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. આ એક નાગરિક તરીકે નગરપાલિકાને લખવામાં આવેલો પત્ર છે. અહીંયા કોઈ સમસ્યાની રજૂઆત કેવી રીતે કરવી એ શીખવા મળશે. આ પત્રમાં એક વાત ખાસ નોંધવા જેવી છે. બીજા ફકરામાં સમસ્યાને કેટલી વિગતવાર રજૂ કરી છે. ગંદકીથી થતી મુશ્કેલીઓ અને રોગચાળાની શક્યતા જેવા મુદ્દા ઉમેરવાથી પત્ર વધુ અસરકારક બને છે. અને હવે આપણું છેલ્લું ઉદાહરણ. આ પત્ર એક વિદ્યાર્થી સંઘ વતી શાળાના આચાર્યને લખવામાં આવ્યો છે. આનાથી ખ્યાલ આવશે કે કોઈ સમૂહ વતી વિનંતી કરવી હોય તો પણ આ ફોર્મેટ કેટલું ઉપયોગી છે. આ ઉદાહરણમાં માંગણી એકદમ સ્પષ્ટ છે અને એની પાછળના કારણો પણ મજબૂત છે. આ બતાવે છે કે કેવી રીતે એક સકારાત્મક અને રચનાત્મક માંગને ઔપચારિક રીતે રજૂ કરી શકાય છે. અહીં આપણા ફોર્મેટની ઉપયોગિતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો આપણે ફોર્મેટથી લઈને ભાષા સુધી અને ઉદાહરણો સાથે બધું જ જોઈ લીધું. હવે શું એવું નથી લાગતું કે પત્રલેખન હવે કોઈ ડરનો વિષય નથી, પણ પૂરેપૂરા માર્ક્સ મેળવવાનો વિષય બની ગયો છે? બસ આ પદ્ધતિને અનુસરવાની છે અને સફળતા ચોક્કસપણે મળશે.